हाँ, तो જે પ્રમાણે મેં તમને કીધું કે હવે આપણે ફ્રન્ટ એન્ડ સાઇડના કોડિંગ તરફ જઈ રહ્યા છીએ અને ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરવાના છે. તો લાવો ફરીથી આપણે ફ્રન્ટ એન્ડ સાઇડનો કોડ ઓપન કરી દઈએ છીએ. ફ્રન્ટ એન્ડ સાઇડ આપણે માત્ર શું કહેવાય, ખાલી પેજ જ રીડાયરેક્ટ કરાવ્યું હતું, યુઆરએલ બનાવવાની હતી. તો વાયા કંટ્રોલર થ્રુ જ આપણે પેજ ઓપન કરીએ છીએ. હવે control.phpમાં p ઇઝ ઇક્વલ ટુ 1 ઉપર જશે. અહીંયા આપણે પેજ ઇઝ ઇક્વલ ટુ user.jsp કરીને પેજ બનાવી દઉં છું. અહીંયા આપણે user.jsp કરીને એક પેજ બનાવી દઈએ. ઓકે, પર્સપેક્ટિવ. યસ, user.jsp. અહીંયા હવે આપણે ફોર્મ હેન્ડલિંગ તો શીખી ચૂકેલા છીએ. ફોર્મ, એક્શન, મેથડ એ વસ્તુ તો મેં સેશન સ્કોપ સમજાવ્યો એ દરમિયાન મેં તમને સમજાવી ચૂકેલો છું કે આપણે ઓલવેઝ ડેટા પોસ્ટ મેથડમાં મોકલીશું. આપણે ખાલી એક કામ કરું ને, મેં હીડમાં ટેબલ જે બનાવ્યું છે હરે હરે નામનો આપણે ડેટાબેઝ બનાવ્યો હતો. જેમાં ફૂલ નેમ, મોબાઈલ અને ઈમેલ 3 વસ્તુ લીધી હતી. હવે એક સિમ્પલ સી વસ્તુ સમજો. અહીં આપણે લેવાના છે વેરિયેબલના નામ. હવે જો પહેલેથી તમે આદત જ એવી રાખો કે જે પણ ફોર્મની અંદર ટેક્સ્ટ બોક્સ, ટેક્સ્ટ એરિયા, રેડિયો બટન, ડ્રોપડાઉન, ચેકબોક્સ તમે કંઈ પણ લો છો એના નામ જે ટેબલની કોલમના નામ છે એ જ લો. હવે એવો કોઈ રૂલ્સ છે તો કે ના, વેરિયેબલનું નામ તો હું ગમે તે લઈ શકું છું, કીનું નામ તો હું ગમે તે લઈ શકું છું. કેમ કે આ જે અહીંયા નામ રાખવાનો છું એ તો હું રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર કરીને કંટ્રોલરની અંદર હું ગેટ કરીશ. એ ગેટ કર્યા પછી એક વેરિયેબલમાં સ્ટોર કરીશ. એ વેરિયેબલ મારા મોડલમાં જશે. મોડલમાંથી હું ગેટ કરીશ અને ટેબલમાં સ્ટોર કરીશ. તો વિચારો, આ ડેટા તો મારો ટેબલમાં સ્ટોર થતો જ નથી, પણ તેમ છતાં હું આદત એવી જ રાખું છું કે વેરિયેબલનું નામ અને નામ સેમ રાખું, કોલમનું નામ ને જે પણ આ મારે ટેક્સ્ટ બોક્સ હવે તમે છે ને જ્યારે પણ પ્રેક્ટિસ કરો ત્યારે આ ફોર્મને બૂટસ્ટ્રેપ જેવા યા તો કોઈ થીમ લઈ લો અને એની અંદર ઇન્ટિગ્રેટ કરી નાખો અને એના પછી તમે ડિઝાઇન કર્યા પછી તમે એના ઉપર ડેવલપમેન્ટ કરો તો તમને અંદરથી ફિલિંગ્સ કંઈક મજા આવશે. આપણે નામ લઈ લીધું, પછી આપણે મોબાઈલ નંબર લેવો છે ને, તો મોબાઈલ નંબર માટે હું ટાઈપ લઈ લઉં છું નંબર, મોબાઈલ નંબર. એના પછી ઇનપુટ ટાઈપ
ઇક્વલ ટુ ઈમેલ, નેમ ઇક્વલ ટુ ઈમેલ જ છે, પ્લેસ હોલ્ડરમાં લઈ લો, એન્ટર ઈમેલ આઈડી, અને હવે આપણે ફાઇનલી એક સબમિટ બટન લઈ લઈએ. આજે જે સમજવાનું છે મોર ઇમ્પોર્ટન્ટ, પ્લીઝ કોન્સન્ટ્રેશન અહીંયા રાખજો. ચલો આ ફાઇલને હું પહેલાં રન કરી દઉં. ઓકે, બે આ ટેગ થોડીક વધારે એડ કરી દઉં છું. માર્જિન પેડિંગ અત્યારે હાલ આપણે કરવાનો ટાઈમ નથી, અને આપણે અત્યારે હાલ એની પર જવું પણ નથી. અત્યારે હાલ સબમિટ ઉપર ક્લિક કરીશું, એક્શન કોલ કરી દઈશ. સ્પ્લિટ થઈ ગઈ મારી સ્ક્રીન. ઓકે, હવે આપણે કંટ્રોલરમાં ઇન્સર્ટ ડેટા કરીને મેં અહીંયા એક્શનમાં લખી દીધું. હું સર્વલેટ ક્રિએટ કરું છું. ડેટા કંટ્રોલર. હવે અહીંયા હું મેથડ કઈ ફાયર કરવાનો છું? હવે આપણે user.jsp માં સબમિટ ઉપર ક્લિક કરવાથી ઇન્સર્ટ ડેટા આપણે web.xmlમાં એનું મેપિંગ કરી નાખીએ. એનોટેશનથી કરવું હોય તો પણ કરી શકું છું. અહીંયા આવી ગયો. હવે આપણે આ નામ, મોબાઈલ અને ઈમેલ ગેટ કરવાનો છે. હવે અહીંયા પણ મારે વેરિયેબલ ગમે તે લેવો હોય લઈ શકું છું. કોઈ એવું રૂલ્સ નથી કે હું જે ત્યાં લખ્યું એ જ લખું. પણ આ તો શું છે કે આપણે વેરિયેબલના નામ સેમ લખીએ તો આપણને આઈડિયા રહે કે આ કોલમ માટે મેં આ ટેક્સ્ટ બોક્સ લીધો છે, આ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલરમાં આ વેરિયેબલના નામથી છે, મોડલની અંદર પણ આ જ વેરિયેબલ છે. હું મોડલમાં પણ એનું એ જ વેરિયેબલ લઉં પ્રાઇવેટ કરવા માટે. બિકોઝ જો મારે ડેટાબેઝ કનેક્શન કરવું હશે તો હું ધારું તો સિમ્પલ જેએસપી પેજને જેએસપી પેજમાં જ અહીંયા ને અહીંયા જ તમને હું જણાવી દઉં. પહેલાં આપણે MVC સ્ટ્રક્ચર થ્રુ ડેટાબેઝ કનેક્શન કરવા જઈ રહ્યા છીએ, જે સિમ્પલ કસ્ટમ આપણે બનાવી રહ્યા છીએ વાયા કંટ્રોલર થ્રુ મોડલ, ઇન્ટરફેસ, ક્લાસ, મતલબ કે ઉપસના કન્સેપ્ટ એડ કરીને આપણે શું કહેવાય એક ફ્રેમવર્ક થ્રુ ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરી રહ્યા છીએ. પણ ડેટા એવું થોડી કહે છે કે મને ના ઉપસ કન્સેપ્ટ થ્રુ જ ઇન્સર્ટ કરો. સમજ આવે છે શું કહેવા માંગુ છું? તમે ધારો તો એવું પણ કરી શકો છો, આ જ પેજમાં આ પેજમાં જ request.get પેરામીટરથી ગેટ કરી લઉં ત્રણેય વેરિયેબલ. આ જ પેજને આ જ પેજમાં હું ડેટાબેઝ કનેક્શનનો કોડ લખી દઉં, જે મારે 4 લાઈન લખવાની છે ડેટાબેઝ કનેક્શનની, ઇન્સર્ટની ક્વેરી અને એક્ઝિક્યુટ સ્ટેટમેન્ટ કરવાની.
તે હું 4 લાઇન અહીંયા પણ લખી શકું છું, ડેટાને અહીંયા ને અહીંયા પણ સ્ટોર કરી શકું છું, અને ડેટા મારો ટેબલમાં સ્ટોર પણ થઈ જશે. મારે સર્વલેટ કંટ્રોલર લેવો એવું કશું જરૂરી નથી, પણ એઝ પર સિક્યોરિટી આપણે કંટ્રોલર યુઝ કરીએ છીએ. કારણ કે જ્યારે અહીંયા પર્ટિક્યુલર એક્શનની અંદર હું કોઈ જેએસપી પેજનું નામ લખું છું, તે જેએસપી પેજ સુધી તો હું ડાયરેક્ટલી પહોંચી જઈશ, પણ કંટ્રોલરનું તો મેં મેપિંગ કરી દીધું web.xml થ્રુ. તો મારો ડેટા અહીંયા આવ્યો એ શું થઈ ગયું? વન ટાઈપ ઓફ સિક્યોરિટી થઈ ગઈ. એટલે મેં શું કર્યું? આ ડેટાને કંટ્રોલરમાં ગેટ કર્યો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મેં પહેલા જ દિવસે તમને જેએસપીની લાઈફ સાયકલ વખતે જ સમજાવ્યું હતું કે જેએસપી પેજમાં જેટલો જાવાનો કોડ ઓછો લખાય એટલું વધારે સારું. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ, સ્ક્રિપ્ટલેટ જેટલી ઓછી લખીએ એટલું વધારે સારું. get parameter, request.get parameter, full name. જે પણ વેલ્યુ છે આ વેરિયેબલમાં સ્ટોર થઈ જશે. પોસ્ટ મેથડથી ડેટા લઈને આવ્યો એટલે મેં ડુ પોસ્ટમાં ગેટ કર્યું. મોબાઈલ નંબર ચલો લોંગમાં લઈ લઉં છું. વેરિયેબલ સ્ટીલ હજી કહું છું મેક્સિમમ પબ્લિક સમજી લો કે પ્રેક્ટિસ કરતી હોય છે, ઘણું બધું ડેવલપ કરતી હોય છે, અને હું જ્યારે કોઈ ક્વેશ્ચન્સ પૂછું કે આ તમે અહીંયા વેરિયેબલ સેમ ટુ સેમ કેમ લખ્યો, તો કે સર ત્યાં વેરિયેબલ એ છે ને એટલે મેં અહીંયા લખ્યો. એવું રૂલ્સ નથી. વેરિયેબલ તો આપણે ગમે તે લઈ શકીએ છીએ, વેલ્યુ પણ ગમે તે સ્ટોર કરી શકીએ છીએ. વેરિયેબલ સેમ રાખવાની પાછળનું રીઝન જ એ કે આપણને યાદ રહે કે આ વેરિયેબલ મેં કોના માટે લીધું છે. ત્રણેય વેરિયેબલ ગેટ કરી લીધા. ટ્રાય કેચથી એક્સેપ્શન હેન્ડલ કરી નાખીશું, કારણ કે બાય ચાન્સ કોઈક એક્સેપ્શન આવે છે. નો ડાઉટ આપણે વેલિડેશન ફ્રન્ટ એન્ડ સાઈડ જ મૂકી દેવું જોઈએ કે અહીંયા માત્ર નંબર જ લખી શકો. જાવાસ્ક્રિપ્ટ થ્રુ જાવાસ્ક્રિપ્ટ આપણે સમજીશું, ભણીશું, બરાબર, અને ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પણ યુઝ કરીશું. ઓકે, એરર પેજ ક્રિએટેડ જ છે, સમ પ્રોબ્લેમ્સ આર ધેર. ઠીક છે. હવે ફૂલ નેમ, મોબાઈલ, ઈમેલ, ત્રણ વસ્તુ મેં ગેટ કરી નાખી. હવે આ ત્રણ વસ્તુને મારે ટેબલમાં સ્ટોર કરવી છે. હવે જો વન્સ અગેન એકની એક જ વસ્તુ હું વારે ઘડીએ તમને કહીશ કે હું ધારું તો અહીંયા ડેટાબેઝ માટેની 4 લાઈન લખી શકું છું, અને આ ડેટાને જે મને અહીંયા મળ્યા ફોર્મમાંથી ડેટા મને અહીંયા વેરિયેબલમાં મળ્યા કંટ્રોલરમાં, હું ધારું તો અહીંયા ને અહીંયા જ આ વેરિયેબલોની વેલ્યુને સ્ટોર કરી શકું છું. ટેબલમાં હું સ્ટોર કરી શકું છું, પણ તેમ છતાં હું અહીંયા સ્ટોર નહીં કરું. એની પાછળનું રીઝન શું? તો કે એની પાછળનું રીઝન એટલા માટે કારણ કે એક સિમ્પલ સી વસ્તુ સમજો કે જો હું અહીંયા ને અહીંયા સ્ટોર કરું છું તો વન્સ અગેન મારા ઉપસના કન્સેપ્ટ ક્યાં ગયા? મારે આ ડેટાને પ્રાઇવેટ કરવું છે. આપણે આટલા કોર જાવામાં આટલું બધું બહુ જ વ્યવસ્થિત રીતે શીખ્યા, તો શું કારણથી શીખ્યા? આના માટે તો શીખ્યા હતા કે ઇન ફ્યુચર એડવાન્સ જાવામાં જે પણ ડેટા હશે એ ડેટાને હું પ્રાઇવેટ કરાવી શકીશ. હું જે પણ ફંક્શન બનાવીશ એને હું એબ્સ્ટ્રેક્ટ કરી શકીશ. તો સિમ્પલ સી વસ્તુ છે કે અહીંયા હું જે કોડ લખવાનો છું 4 લાઈન, જે ડેટાબેઝ ક્વેરીને રિલેટેડ જે 4 લાઈન લખવાનો છું, એ 4 લાઈન હું ડેફિનેટલી કોઈ ફંક્શનમાં લખીશ અને એ ફંક્શનને પણ એબ્સ્ટ્રેક્ટ કરીશ, જેથી મારા લેયર ઉપર લેયર, સિક્યોરિટી ઉપર સિક્યોરિટી આવી જાય.
તો સૌથી પહેલાં હું આ ડેટાને પ્રાઇવેટ કરવા ઈચ્છીશ, તો એના માટે હું એક મોડલ બનાવીશ. તો આપણે એક પેકેજ બનાવી દઈએ છીએ, com.model. મેં તમને કોર જાવા વખતે પણ કીધું હતું કે કોર જાવામાં જે એન્કેપ્સ્યુલેશનનો કન્સેપ્ટ ભણીએ છીએ એ એન્કેપ્સ્યુલેશનના કન્સેપ્ટ કોર જાવામાં એને એન્કેપ્સ્યુલેશનનો કન્સેપ્ટ કહેવાય છે. પ્રાઇવેટ ડેટા કર્યો એવું કહેવાય છે, એક્સેસ મોડિફાયર વાપર્યા એવું કહેવાય છે. એ જ વસ્તુને સિમ્પલ એમવીસી જે અત્યારે હાલ આપણે કરી રહ્યા છીએ એમાં એ જ ક્લાસને મોડલ કહેવાય છે. એ જ ક્લાસને ઇન ફ્યુચર હાઇબરનેટમાં એન્ટિટી કહેવાશે. એ જ ક્લાસને ઇન ફ્યુચર ઇજેબી ફ્રેમવર્કમાં જાવા બીન કહેવાય છે. એ જ ક્લાસને ઇન ફ્યુચર સ્પ્રિંગ ફ્રેમવર્કમાં પોજો ક્લાસ કહેવાય છે. કહેવાનો પર્પઝ શું છે કે ક્લાસ એક જ છે પણ એના નામ હરેક ફ્રેમવર્કમાં અલગ અલગ છે. કામ પણ સેમ ટુ સેમ જ છે પરંતુ નામ અલગ અલગ છે. હું અહીંયા યુઝર મોડલ યા તો ટેબલનું નામ મેં એમ્પ્લોય રાખ્યું તો એને લગતું જ ક્લાસનું નામ રાખવું જેથી વ્યવસ્થિત લાગે. હંમેશા આદત રાખો ક્લાસના નામ કેનોનિકલ વર્ડમાં રાખો. ઇટ્સ કોલ્ડ કેનોનિકલ વર્ડ. કેનોનિકલ વર્ડ મતલબ પહેલો વર્ડ સ્મોલ લેટર આવે અને બીજા વર્ડનો પહેલો કેરેક્ટર કેપિટલ આવે. અને ટેબલનું નામ જે હોય એને લગતું રાખો જેથી તમને મોડલ સીધી વસ્તુ છે કે મોડલ શું હશે ટેબલ જેવું જ વર્ક કરશે ને, કેમ કે મોડલમાં આપણે ટેમ્પરરી ડેટા સ્ટોર કરીશું અને એ મોડલમાંથી ડેટાને પરમનન્ટ સ્ટોર કરીશું. તો જ્યારે બી ડેટા સ્ટોર કરીશું સમજી લો કે અહીંયાની જ વાત કરું હું. પહેલાં હું અહીંયા વેરિયેબલ લઈ લઉં છું અને પ્રાઇવેટ જરૂર કરાવીશ. હવે જો હું ઈચ્છું તો અહીંયા પણ વેરિયેબલ ગમે તે લઈ શકું છું પણ તેમ છતાં હું વેરિયેબલનું નામ જે ટેબલમાં કોલમનું નામ છે એ જ રાખીશ. કારણ કે એક સિમ્પલ સી વસ્તુ છે ને કે હું જે બી ફોર્મમાંથી ડેટા લઈને આવવાનું છું, જો હું આટલું લખીને તમને વધારે બતાવું, મેં એટલા માટે જ કીધું કે તમે જો આ મારો વિડીયો જુઓ છો એની પહેલાં મારા ઉપસના કન્સેપ્ટના વિડીયો કોર જાવાના બધા જ વિડીયો 100% ક્લિયર કરી નાખજો જેથી તમે આ કોર્સ સમજો ત્યારે તમને એવું જ ફીલ થાય કે અમે અત્યારે હાલ પણ કોર જાવાના કોડમાં જ વર્ક કરી રહ્યા છીએ. ઇમ્પ્લિમેન્ટ સિરિયલાઇઝેબલ બધી વસ્તુ કરાવી ચૂકેલી છે કે જે ક્લાસમાં આપણે ડેટા નાખીશું એને સિરિયલાઇઝેબલ કરશું જેથી આપણો ડેટા સિરિયલાઇઝ થઈ જશે, બાઇટ કોડમાં કન્વર્ટ થઈ જશે. ડેટા હંમેશા રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન ઓલવેઝ પ્રિફર કન્સ્ટ્રક્ટર, કારણ કે કન્સ્ટ્રક્ટર જ એક એવી વસ્તુ છે કે ઓબ્જેક્ટ બનાવો ત્યારે જ કોલ થઈ જાય છે. ગેટર મેથડ જરૂર બનાવીશું પ્લસ પોઈન્ટ. એ જ ક્લાસમાં એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જરૂર બનાવીશું કેમ કે કન્સ્ટ્રક્ટરનો રૂલ્સ તમને ખ્યાલ જ હશે કે જો કોઈ ક્લાસમાં એક વખત આર્ગ્યુમેન્ટવાળો કન્સ્ટ્રક્ટર બનાવી દો એના પછી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્લાસમાં બનાવવો પડે, એનાથી જ એ કોલ થાય. ધેટ્સ ઓલ. હવે જુઓ કેટલો બેનિફિટ થાય. વેરિયેબલના નામ સેમ હોય એટલે સીધું આવી રીતે આપણા જે પણ વેરિયેબલ હોય ને એ સીધા પાસ જ થઈ જાય. આવી રીતે 10 વેરિયેબલ હોય તો 10 પાસ થઈ જાય. નહીતર જો વેરિયેબલના નામ અલગ અલગ કર્યા હોય એટલે તમારે અહીંયા વરી પાછું સુધારવા બેસવું પડે. જે અહીંયા હવે સમજી લો કે મેં અહીંયા FN રાખ્યું હોય તો અહીંયા મારે FN પાસ કરવા જવું પડે. સમજ્યા? એટલા માટે મેં વેરિયેબલના નામ સેમ રાખ્યા છે. હજી હમણાં જ હું તમને કહેતો હતો કે મોડલ આપણું ટેબલ કહેવાય. કારણ શું, જુઓ ફોર્મમાંથી હું ડેટા લઈને આવ્યો, સબમિટ કર્યા, હું ધારું ઈચ્છું તો અહીંયા જ ઇન્સર્ટની ક્વેરી ટેબલમાં જ ડેટા અહીંયા જ સ્ટોર કરાવી શકું છું. પરંતુ મારે ડેટાને પ્રાઇવેટ કરવા છે, ઉપસના કન્સેપ્ટ એપ્લાય કરવા છે, એન્કેપ્સ્યુલેશન કરવું છે, એટલા માટે મેં એક ક્લાસ બનાવ્યો અને ડેટાને પ્રાઇવેટ આવ્યા. જે પ્રમાણે કોર જાવામાં આપણે સમજ્યા હતા કે હું લિસ્ટમાં ડેટા ડાયરેક્ટ નાખી શકું છું
એરેમાં હું ડાયરેક્ટ ડેટા નાખીને પ્રિન્ટ કરાવી શકું છું, પણ તેમ છતાં મેં તમને બહુ જ ડિફરન્ટ તરીકાઓ બતાવ્યા હતા કે તમે પ્રાઇવેટ કરો, એબ્સ્ટ્રેક્ટ કરો, ફંક્શન બનાવો, રિકર્ઝન બનાવો, લિસ્ટ યુઝ કરો, મોડલમાં સ્ટોર કરો, કન્સ્ટ્રક્ટર થ્રુ રન ટાઈમ ઇનિશિયલાઇઝ કરો, અને આપણે ડિફરન્ટ તરીકામાંથી લાસ્ટ 4 સ્ટાઇલ રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન વસ્તુ શીખ્યા હતા, જે બેટર હતો કન્સેપ્ટ આપણા માટે. એ જ રીતે અત્યારે હાલ મેં ડેટાને EMP ઓબ્જેક્ટની અંદર નાખી દીધા છે. બધા જ રેકોર્ડ મારા હવે EMP ઓબ્જેક્ટમાં હશે. હવે વન્સ અગેન એની એ જ વસ્તુ હું ઈચ્છું તો 4 લાઈન અહીંયા લખી શકું છું અને EMPમાંથી એક કરીને ગેટ કરીને ટેબલમાં સ્ટોર કરી શકું છું. પણ જો મારે અહીંયા જ 4 લાઈન લખવી હોય તો હું આ સ્ટોર જ શું કરવા કરું? ડાયરેક્ટ જ આ વેરિયેબલને ટેબલમાં ના સ્ટોર કરી દઉં. હું લખું છું જ એના માટે કે જેથી હું આ EMP ઓબ્જેક્ટને કોઈ ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં પાસ કરી શકું અને એ ફંક્શન હું એબ્સ્ટ્રેક્ટ બનાવી શકું. એટલા માટે જ હું આ EMP ઓબ્જેક્ટમાં પાસ કરી રહ્યો છું. અધરવાઇઝ તો હું જે ઇન્સર્ટની ક્વેરી છે યા તો ડેટાબેઝ કનેક્શનનો જે કોડ છે એ અહીંયા જ હું લખીને પણ સ્ટોર કરી શકું છું. પણ હું ઈચ્છું છું કે પર્ટિક્યુલર મારો ડેટા એબ્સ્ટ્રેક્ટ થાય, એન્કેપ્સ્યુલેટ થાય. તો હવે હું એક ક્લાસ બનાવીશ. એકચ્યુઅલી MVC સ્ટ્રક્ચરમાં એને ટેકનિકલ ભાષામાં જે પણ હું ક્લાસ બનાવવાનો છું કે જે ક્લાસની અંદર હું ઇન્સર્ટની ક્વેરી લખવાનો છું કે જેમાં આ મોડલમાંથી ડેટા ઇન્સર્ટ થશે ટેબલમાં, એને એકચ્યુઅલી ટેકનિકલ ભાષામાં DAO ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય. ડેટા એક્સેસ ઓબ્જેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન. અને એ જે ક્લાસમાં હું જે ફંક્શન લખવાનો છું એ હું જે ઇન્ટરફેસમાં ડિક્લેર કરીશ એ ઇન્ટરફેસને ટેકનિકલ ભાષામાં DAO કહેવાય, ડેટા એક્સેસ ઓબ્જેક્ટ. હવે તમારે ઇન્ટરફેસનું નામ મમ્મી, પાપા, ભાઈ, ભાભી કંઈ પણ રાખી શકો છો, એનાથી કોઈ વાંધો નથી. પણ એ જે ઇન્ટરફેસ કે જે ઇન્ટરફેસની અંદર આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરવાના છીએ, જે ફંક્શન બનાવવાનું છું એ ક્લાસને DAO ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય. અને એ જે ફંક્શનને જે ઇન્ટરફેસમાં ડિક્લેર કરું છું એ ઇન્ટરફેસને DAO કહેવાય, ડેટા એક્સેસ ઓબ્જેક્ટ. હું તો અહીંયા પેકેજનું નામ જ DAO રાખી દઉં છું, ડેટા એક્સેસ ઓબ્જેક્ટ. ઈચ્છું તો ઇન્ટરફેસનું નામ હું ગમે તે રાખી શકું છું, પરંતુ હું DAO જ રાખું છું જેથી તમને પણ યાદ રહે. અત્યારે હાલ હું રિટર્ન ટાઈપ નથી રાખતો. રિટર્ન ટાઈપ જરૂર પડશે, ડેફિનેટલી જરૂર પડશે. હવે ડેટાસ ક્યાં છે? એમ્પ્લોય મોડલમાં. એટલે આર્ગ્યુમેન્ટમાં બી મારે એમ્પ્લોય મોડલ જ પાસ કરવો પડશે. જે ઇમ્પ્લિમેન્ટ કરશે DAO ઇન્ટરફેસને. અને ઇમ્પ્લિમેન્ટ્સનો તો રૂલ્સ ખ્યાલ જ હશે તમને કે ઓવરરાઇડ કરવું જ પડે ફંક્શનને અને કમ્પલસરી બોડી પાર્ટ લખવો જ પડે. એકચ્યુઅલી ઓવરરાઇડ જ થાય છે, બટ સમ ઇંગ્લિશમાં સપોર્ટ નથી કરતું. જો અત્યારે મને એવું કહેશે ઓવરરાઇડ રિમૂવ કરો. એકચ્યુઅલી એ ઓવરરાઇડ જ થાય છે, પરંતુ કશો વાંધો નથી. હવે સિમ્પલ. હવે આ મેં શું પર્પઝ માટે કર્યું હું તમને બતાવું, પ્રેક્ટિકલી બતાવું. હું અહીંયા શું કરવાનો છું? ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ બનાવવાનો છું. વેરિયેબલના નામ જે રાખવા હોય પણ પ્રોપર તમે આદત રાખશો તો તમને બહુ જ ઇન ફ્યુચર બેનિફિટ થશે. હું તમને શીખવાડવા માટે ગમે તે નામ લખી દેતો હોઉં છું રેન્ડમલી, પણ ઓલવેઝ પ્રોજેક્ટ ડેવલપ કરતો હોઉં છું તો એવા જ નામ આપું છું કે જે પ્રોફેશનલ હોય.
હવે જો આ પર્પઝ માટે મેં આ ઇન્ટરફેસ અને ક્લાસ બનાવ્યો છે. જો મારો ડેટા ફોર્મમાંથી સબમિટ થઈને કંટ્રોલરમાં આવ્યો. કંટ્રોલરમાં ડેટા ગેટ થયો. સૌથી પહેલાં મેં એને શું કરાવી દીધા? ડેટાને પ્રાઇવેટ કરાવી દીધા. હવે મારો ડેટા શેમાં છે? EMP ઓબ્જેક્ટમાં. જો હું ઈચ્છતો તો અહીંયા ને અહીંયા ડેટા ઇન્સર્ટ કરાવી શકતો હતો, પણ તેમ છતાં મેં એવું ના કર્યું. મેં શું કર્યું? એક ઇન્ટરફેસ બનાવ્યો, એમાં ફંક્શન ડિક્લેર કર્યું, એનો બોડી પાર્ટ ડાઓ ઇમ્પ્લિમેન્ટેશનમાં કર્યું, જેથી જો કોઈ પણ જશે તો ઇન્ટરફેસ સુધી જ જશે. મારો જે બોડી પાર્ટ છે એ શું થઈ ગયો? ફંક્શનનો એબ્સ્ટ્રેક્ટ, કે જેમાં હું ઇન્સર્ટની ક્વેરી લખવાનો છું. તો મારો ડેટા તો સિક્યોર થઈ ગયો ને, કે કયા ડેટાબેઝમાં કયા ટેબલમાં સ્ટોર થશે એ શું થઈ ગયું? એબ્સ્ટ્રેક્ટ. તો તમને અત્યારે હાલ રિયલાઇઝ થયું હશે કે મેં કોર જાવામાં ઉપ્સના કન્સેપ્ટ અને તમને આટલી બધી જે પ્રેક્ટિસ કરાવડાવી હતી, ફોર્થ ટાઈમ રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન, ઇન્ટરફેસમાં ડિક્લેર કરો, પછી એનો ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ્સ કરો, એ શા માટે કરી હતી? એ આ જ પર્પઝ માટે મેં તમને કરી હતી. હવે અહીંયા આપણે શું કરીશું? જે 4 લાઈનની કેનના આપણે વેટ કરી રહ્યા છીએ એ 4 લાઈન આપણે અહીંયા લખીશું. હવે એક સિમ્પલ સી વસ્તુ સમજો. આ બધું આપણું કસ્ટમ કોડ હતું. પ્રોજેક્ટ આપણે ક્રિએટ કર્યો, web.xml ફાઇલ આપણી, ઇન્ટરફેસ આપણો, ક્લાસ આપણો, ફોર્મ આપણું, કંટ્રોલર આપણું, મોડલ આપણું, ડાઓ ઇમ્પ્લિમેન્ટેશન આપણું. એટલે ડાઓ ઇમ્પ્લિમેન્ટેશન સુધી ડેટા આપણી જોડે છે. હવે એક સિમ્પલ વસ્તુ તમે વિચારો, લોકો અત્યાર સુધી તમે ગમે તેટલા વિડીયો ચેક કરશો, એ વિડીયોની અંદર પર્ટિક્યુલર જે પણ અધર રિસોર્સિસ કે જે ડેટાબેઝ કનેક્શન સમજાવે છે, પણ આ વસ્તુ ક્યારે નથી સમજાવતા કે એકચ્યુઅલી ડેટાબેઝ શું છે, જાર ફાઇલ શું છે. લોકો એવું કહી દેશે કે અહીંયા પર્ટિક્યુલર મારે MySQLની જાર ફાઇલ નાખવાની, લાઇબ્રેરી નાખવાની, પણ શું પર્પઝ માટે નાખવાની એ તો કોઈ નથી કહેતું, જે આજે હું તમને સમજાવીશ. બસ તમે કોન્સ્ટન્ટ મારો વિડીયો ચેક કરતા રહો અને જોતા રહો.